કૃષ્ણ। આજે આપણે બનાવીશું ભરેલા કારેલાનું શાક। તો એના માટે આપણે જોશે કારેલા, લાલ મરચું, મીઠું, હળદર, ધાણા જીરું, ચણાનો લોટ, સિંગદાણાનો ભૂકો, તેલ, લીંબુ, સાકર, ગોળ પણ આપણે નાખી શકીએ છીએ, પણ સાકરનો ખાંડનો ટેસ્ટ સારો આવે છે। તો આપણે બનાવવાની શરૂઆત કરી। મેં કારેલા તૈયાર કરીને રાખી દીધા છે। હવે એમાં આપણે નમક ભરવાનું છે। તો આ રીતે આપણે એમાં નમક ભરીશું, કારણ કે કડવાશ હોય એટલે બી તો મેં પૂરા કાઢી નાખ્યા છે, એટલે આ રીતે આપણે ભરી દેવાના છે। તો આપણે આમ કારેલા આખા બધા ભરી લેશું। બી આપણા સેવજાઈ રહેવા દેવાના નથી, ધોઈને કાઢી લેવાના છે પૂરેપૂરા બી, એટલે કડવાશ બિલકુલ નહીં આવે। કારેલાનું શાક છે છતાંય ભરેલા કારેલાનું શાક બહુ જ ટેસ્ટી લાગે છે, રોટલા સાથે, ભાખરી સાથે। આમાં આપણે સિંગદાણા, કોપરા, લીલો મસાલો પણ આપણે કરી શકીએ છીએ। અત્યારે મેં લાલ મસાલાથી કર્યું છે બધું। તો આ રીતે આપણે બધા ભરી અને આપણે એને કુકરમાં બાફી લેશું। એક સાથે જ બધું થઈ જશે, દાળ ભાત સાથે જ આપણે એને સાથે મૂકી શકીએ છીએ। તો આપણે કારેલાને ભરીને બાફવા મૂકી દઈએ। કુકરમાં આપણે આ રીતે કુકરમાં આપણે તપેલી રાખીને બાફવા મૂકી દઈશું। આપણા કારેલા બી હવે બફાઈ ગયા છે સરસ। તો હવે આપણે એમાં આપણે મસાલો કરીશું। એના માટે આપણે લેશું બેસન, 2 ચમચી ચણાનો લોટ, લાલ મરચું પાવડર, જેટલું આપણે તીખાશ જોઈતી હોય એ પ્રમાણે લેવાનું। કશ્મીરી છે એટલે થોડું વધારે, 2 મિક્સ છે મારી પાસે અત્યારે। ધાણા જીરું પાવડર 1.5 ચમચી, સિંગદાણાનો ભૂકો 2 ચમચી જેટલો, આ વધારે પણ નાખી શકાય છે, એટલે હું 2 ચમચી જેટલો નાખું છું। અડધી ચમચી જેટલી હળદર, અને મીઠું આપણે કારેલામાં નાખ્યું છે એટલે આપણે થોડું નાખશું। હવે આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે, એમાં આપણે જોઈ લઈએ। એમાં આપણે હિંગ નાખીશું અને આપણો વઘાર કરી લેશું। હવે આ વઘાર આપણો સરસ તૈયાર થઈ ગયો છે। સુગંધ બી એકદમ સરસ આવી રહી છે। ચણાનો લોટ પણ શેકાઈ ગયો આમાં જ। ચણાનો લોટ આપણે અલગથી નથી શેકવો પડતો, આમાં જ આપણો સરસ શેકાઈ જાય છે, અને કલર પણ જો સરસ આવી ગયો છે। સુગંધ બી સરસ આવી રહી છે આપણને। તો હવે આપણે શાક બનાવવા માટે આપણે થોડું તેલ મૂકી દઈશું। ભરેલું શાક છે એટલે તેલ થોડું વધારે જોશે, 2 થી 2.5 ચમચી જેટલું। હવે આમાં આપણે નાખીશું લીંબુ। અને સાકર આપણે ટેસ્ટ પ્રમાણે। આ શાક ખાટું મીઠું જ સારું લાગે છે। અમે 1 ટેબલસ્પૂન જેટલું નાખ્યું છે। આમાં ગોળ પણ આપણે નાખી શકીએ, પણ સાકરનો ટેસ્ટ બહુ સરસ આવે છે, કેરેમલ થઈ જાય છે એટલે ટેસ્ટ સારો આવે છે। ગેસ આપણે સ્લો કરી દઈશું ને હવે આપણે કારેલાનું ભરી લઈએ। હવે હું કારેલા
આ રીતે ભરી રહી છું. આમાં આપણે હાથથી જ ભરવું પડશે, ચમચીથી નહીં થાય સરખું. અને આ રીતે આપણે દબાવી દેશું આમ, એટલે ભરેલા કારેલા એકદમ સરસ લાગશે. જો તો આ રીતે હું કારેલા ભરી લઉં છું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે નાખીશું આપણા કારેલા. હવે આપણે આ રીતે મિક્સ કરીશું. આપણે કારેલા સોતરાઈ રહ્યા છે સરસ. સ્લો ગેસ ઉપર જ આપણે કરવાના છે. એમાં આપણે આ વધેલો આપણો મસાલો નાખી દઈશું. એમાં આપણે થોડું પાણી નાખી દઈશું. આ મસાલાવાળું જ છે એટલે આપણે એમાં જ પાણીવાળું કરી લઈએ. 2 ચમચી જેટલું આપણે પાણી નાખી દઈશું એટલે મસાલો સરસ ચડી જશે. શાક આપણું સરસ થઈ રહ્યું છે. મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે સર્વ કરવાની તૈયારી કરી લઈએ. તો આપણું ભરેલા કારેલાનું શાક તૈયાર છે. એકદમ ચટપટું અને સરસ લાગે છે. જરા પણ કડવાશ નહીં આવે. બહુ ટેસ્ટ. તમે પણ એકવાર બનાવીને ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આજની આપણી ટિપ્સ છે કે કારેલાની જે છાલ હોય એનાથી એના સરસ મુઠિયા ઢોકળા બને છે. બહુ સરસ બને છે અને પોચા અને બહુ જ સરસ બની રહ્યા છે. તો તમે પણ ટ્રાય કરજો. બધાને મારા જય શ્રી કૃષ્ણ.